જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત. પણ આપ પરમ પૂજ્ય 108 વિશાલ બાવા શ્રી રાજકોટ બિરાજ વચરામતના કુતાહત કરો. શ્રી વલ્લભા તે સખી જય. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव देवानन्तान् याचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेन। ઘણો બધો સમય થઈ ગયો આપણે ને વસુદેવજીની સ્તુતિ પછી દેવકીજીની સ્તુતિ ચાલતી હતી એમાં પણ ઘણા શ્લોક થઈ ગયા. એના સ્તુતિના છેલ્લા 2 શ્લોક બાકી છે આપણે એટલે 30મો શ્લોક છે. ઉપસંહર વિશ્વાત્મન્નદો રૂપમ અલૌકિકમ શંખ ચક્ર ગદા પદ્મ શ્રીયાજુષ્ટમ ચતુર્ભુજમ. શાબ્દિક અર્થ આપણે જોઈએ તો ઉપસંહાર એટલે ઉપસંહાર કરો એમ. આ જે સ્વરૂપ છે એમાં જે સંબોધન છે કે વિશ્વાત્મન એટલે એમ કે પ્રભુને વિશ્વના આત્મા રૂપ બતાવે છે. રૂપમ અલૌકિકમ, આ જે અલૌકિક શોભાયુક્ત જે સ્વરૂપ છે એનો ઉપસંહાર કરો એમ કે જેનાથી અલૌકિકતા પ્રગટ થતી હોય એ જે આપની શોભા છે એનાથી જે અધિકારી નથી એને પણ આપના એવા અલૌકિક સ્વરૂપના દર્શન થાય કે જે યોગ્ય નથી. કેમ કે એનાથી આપને શ્રમ થઈ શકે કે પછી એનો અધિકાર નથી છતાં પણ એને દર્શન થાય, એ બધી આપત્તિ ઉત્પન્ન થાય. અને એ જે શોભા છે એ કેવી છે તો શંખ ચક્ર ગદા પદ્મશ્રી આજુષ્ટમ એટલે એમ કે જે 4 આયુધ છે શંખ ચક્ર ગદા અને પદ્મ એની જે શોભા છે એની જે શ્રી છે એનાથી યુક્ત છે. એટલે એનાથી અલૌકિકતા પ્રગટ થાય છે કે અલૌકિકતા પ્રગટ છે એટલે અનધિકારીને પણ ઈ દર્શન થાય તો એ યોગ્ય ના કહેવાય. અને જો રૂપાંતરનો સ્વીકાર કરે કે મતલબ સ્વરૂપ જો લૌકિક જેવું, લૌકિક નહીં પણ લૌકિક જેવું થઈ જાય તો એમને પધરાવીને ક્યાંય પણ જવું હોય કે એમને મતલબ સંતાડવું સહેલું પડે જેથી કરીને કંસને કે કોઈ અસુરોને એ ખ્યાલ ના આવે કે આ ઈશ્વર છે એમ. એટલે ઉપસંહારની પ્રાર્થના છે એના માટે. કે આ જે અલૌકિક સ્વરૂપ છે એ વેદ વેદ્ય છે એટલે એમ કે વેદથી જાણવા યોગ્ય છે. કઈ સામાન્ય મનુષ્યથી સામાન્ય બુદ્ધિથી જાણવા યોગ્ય નથી, પરંતુ વેદજ્ઞ જે મહાપુરુષો છે અથવા વેદ જે છે એના દ્વારા જ એ સ્વરૂપને કોઈ જાણી શકે એવું એ અલૌકિક સ્વરૂપ છે એમ. એટલે લોકો માટે ઉચિત નથી કે લોકો છે એની દ્રષ્ટિ લૌકિક છે અને લોકોને એ સમજમાં ના આવે એટલે પ્રભુના મહાત્મ્યને એ જાણે નહીં અને એને લઈને યા તો કંઈ અપરાધ કરે કે પછી
એને જે અધિકાર ના હોય એવા એને દર્શન થવાની આપત્તિ થાય. એટલે એ બે પરિસ્થિતિમાં યોગ્ય નથી એમ. વિશ્વાત્મન એટલે કહેવામાં આવ્યું કે વિશ્વના આત્મા રૂપ છે, એટલે વિશ્વમાં જેટલા પણ વસ્તુઓ છે એ બધા પોતાનું જે સર્વભવન સામર્થ્ય છે અથવા સર્વભવન સામર્થ્ય રૂપા જે માયા છે એના દ્વારા જ એ બધા સ્વરૂપોને આપણે ધારણ કર્યા છે. એટલે એમ કે બધી વસ્તુ રૂપ પોતે જ થયા છે. એકો હમ બહુશ્યામાં આપણે કહીએ, શાસ્ત્રમાં કીધું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કે સૃષ્ટિની રચનાનો પ્રકાર શું, તો કે ઈ એકમાંથી અનેક થયા. એટલે એ એકમાંથી અનેક થયા એનો મતલબ એ થયો કે બધી જેટલી પણ વસ્તુઓ છે એ બધી વસ્તુ રૂપે ઈ પોતે જ થયા, એટલે પોતે જ પ્રગટ થયા. એટલે એમાં કઈ વાંધાજનક નથી કે એ બધા સ્વરૂપે પોતે જ પ્રગટ થયા છે, તો એ કોઈ પણ સ્વરૂપ મતલબ લૌકિક જેવું લાગતું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. એમાં એને કોઈ નડતર નથી, એમાં કોઈ સમસ્યા નથી એમ. કેમ કે નહીં તો કોઈને એવી આપત્તિ થાય કે ઈશ્વર છે તો એ કોઈ હીન રૂપ મનુષ્યનું જેવું રૂપ ધારણ શા માટે કરે. તો એના માટે આ સમજવા માટે છે કે જેટલા પણ સ્વરૂપો આપણને દેખાય છે સૃષ્ટિમાં એ બધું એને જ ધારણ કરેલું સ્વરૂપ છે. તો પછી એ કોઈ પણ સ્વરૂપ ધારણ કરે એમાં કોઈ હીનતા આવતી નથી. એટલે એ જે રૂપ ગ્રહણનું સામર્થ્ય છે કે કોઈ પણ રૂપને એ ધારણ કરી શકે છે, એનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય પ્રગટ કરવા માટે અહીં કીધું કે વિશ્વાત્મન કે વિશ્વાત્મન છે એમ. એટલે ગ્રહણ પણ એ કરે છે અને એનો ઉપસંહાર પણ એ જ કરે છે. એટલે બે વાત આવી ગઈ કે જે અલૌકિકતા પ્રગટ થઈ રહેલી છે એનો ઉપસંહાર થાય, અને નવું જે થોડુંક લૌકિક જેવું લાગતું સ્વરૂપ હોય કે જેથી કરીને કોઈને તરત ખ્યાલ ના આવે એવા સ્વરૂપનું ગ્રહણ, અને અલૌકિક જે ચતુર્ભુજ આદિ શંખચક્ર ગદાયુક્ત છે એનો ઉપસંહાર, એ બે વાત એમાં આવી ગઈ. કેમ કે બધા જે વસ્તુઓના સ્વરૂપો છે એનો ગ્રહણ ને ઉપસંહાર આપના દ્વારા જ થાય છે એમ. હવે જે અવતાર છે એનો ઉપસંહાર કરવાનો નથી. મતલબ કોઈને એવું થાય કે જો અલૌકિકતા ભગવાન છોડી દે તો મનુષ્યવત થઈ જાય તો પછી કઈ અવતારનું પ્રયોજન ના રહે, તો અવતારનો જ ઉપસંહાર થઈ ગયો કહેવાય. એટલે એની સ્પષ્ટતા અહીં કરે છે કે અવતાર છે એનો ઉપસંહાર કરવાનું અહીંયા કહેવામાં આવતું નથી. મતલબ જે વિનંતી છે એ જે અલૌકિકતા દેખાઈ રહેલી જે અલૌકિકતા છે એનો ઉપસંહાર કરવાની વિનંતી છે કે જે શંખ ચક્ર ગદા પદ્મ છે કે ચતુર્ભુજ સ્વરૂપ છે કે જેનાથી તરત જ સાધારણ મનુષ્યને પણ જ્ઞાન થાય એવી જે અલૌકિકતા દેખાઈ રહેલી છે એને દૂર કરવાની વાત છે. એટલે એનો ઉપસંહાર કરવાની વાત છે. લોકો કેમ કે બધું જ અલૌકિક છે તો પછી બધાનો જ ઉપસંહાર થઈ જાય, તો ત્યાં કે છે કે લૌકિક જેવું લાગતું જે અલૌકિક હોય ને એ રાખવાનું છે. એટલે એમ કે આપણે જે સગુણતા પ્રભુની આપણે વિચારીએ છીએ પુષ્ટિ માર્ગમાં કે અલૌકિક સગુણતા જે છે કે જેમાં આપણે સાત્વિક રાજસ તામસ આદિ ગુણોની પણ ઉપાધિ ભગવાનમાં આપણે કરીએ છીએ કે ભક્તોમાં પણ કરીએ છીએ. નહીં તો ભક્ત પણ નિર્ગુણ છે અને ભગવાન પણ નિર્ગુણ છે. તો ભક્ત નિર્ગુણ છે તેમ છતાં પણ આપણે એના માટે પણ સાત્વિક
ભક્ત ને રાજસ ભક્ત ને તામસ ભક્ત કે સાત્વિક એમ કરી 9 પ્રકારને ટોટલ તો આપણે જેમ ગોપી ગીતમાં તો ટોટલ જેમ 9 દુ 18 ને 19 પ્રકારના વ્રત ભક્તો બતાવ્યા અન્ય પૂર્વાના અને અન્ય પૂર્વાના ભેદથી અને 9 પ્રકાર બંનેના અને 1 પ્રકાર નિર્ગુણનો એવી રીતના 19 પ્રકાર આપણે બતાવ્યા. પછી જ્યારે 1 પ્રકાર નિર્ગુણનો કહી દીધો તો બધા ગોપીજનો આમ તો નિર્ગુણ જ છે પ્રાકૃત ગુણોની દ્રષ્ટિથી, તો પછી બધાને નિર્ગુણ કહેવામાં શું સમસ્યા છે, એવો એક પ્રશ્ન ઉત્પન્ન થાય. તો એમાં સમજવાનું એ છે કે જે પ્રાકૃત ગુણો છે એ દ્રષ્ટિએ નિર્ગુણ છે, પરંતુ એની અંદર અલૌકિક ગુણો ભગવદ ઈચ્છાથી પ્રેરિત થઈને પ્રગટ થયેલા છે, જેનાથી લીલામાં અને ભાવમાં વૈવિધ્ય ઉત્પન્ન થાય. નહીં તો કઈ વૈવિધ્ય ના આવે, બધા એક જેવા જ હોય તો લીલામાં કે ભાવમાં કોઈ વિવિધતા ના આવે. એટલે એ વિવિધતાને માટે પ્રભુની રુચિથી, પ્રભુની ઈચ્છાથી એ ભેદ ઉત્પન્ન થાય છે. એટલે એ લૌકિક જેવું લાગતું હોવા છતાં પણ અલૌકિક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એવા જે લૌકિક જેવા લાગતા જે અલૌકિક ગુણો છે કે જેનાથી સામાન્ય સાધારણ જે મનુષ્યો છે એને કઈ ભ્રાંતિ કે એને કઈ મોહ ના થાય, એવા ગુણો છે એ ભલે રહ્યા, પણ જે અલૌકિક પ્રગટ અલૌકિક ગુણો છે કે જે જોઈને કોઈ પણ સાધારણ મનુષ્યને પણ ઈશ્વરનો બોધ થાય, ઈશ્વરત્વનો, એ ગુણો ના રહે એમ. જેથી કરીને એમને કઈ ભય ના રહે કે પ્રભુને કોઈ કંસાદિક કે કોઈ પરિશ્રમ દે એમ. એટલે અવતારનો કે બધી અલૌકિક વસ્તુઓનો ઉપસંહાર નથી, પરંતુ કેવલ એવી અલૌકિક વસ્તુઓ કે જે પ્રગટ છે અને જેનાથી સાધારણ મનુષ્યને પણ મોહ થાય, એના જ ઉપસંહારની વાત છે. હવે એ અલૌકિક વસ્તુઓ શું, તો કે શંખ ચક્ર ગદા પદ્મ આદિ જે આયુધ છે એનો ઉપસંહાર થાય. પછી અલૌકિક જે શોભા છે કે જે કહેવામાં આવ્યું કે પેલા વસુદેવજીના હૃદયમાં પધાર્યા તો એમાં એકદમ પ્રકાશ થવા માંડ્યો, પછી શ્રી દેવકીજીના ઉદરમાં પધાર્યા એમાં એકદમ પ્રકાશ થવા માંડ્યો, અને જ્યારે પ્રગટ થયા તો આખા જેલમાં, આખા કારાગૃહમાં ખૂબ પ્રકાશ ઉત્પન્ન થઈ ગયો. તો એ જે શ્રી શોભા છે એ અલૌકિકતા છે કે સ્વરૂપના દર્શન કરતા વેત જ કોઈને ખ્યાલ આવી જાય કે આ ઈશ્વર છે. એ જે અલૌકિક શ્રી છે એનો પણ ઉપસંહાર કરવાની વાત છે. અને જે 4 ભુજાઓ છે એ પણ કંઈક વિલક્ષણ છે, કેમ કે મનુષ્યને તો 4 ભુજા હોય નહીં. તો જે સાધારણ મનુષ્યો છે એ જ્યારે દર્શન કરશે તો એને કંઈક વિશિષ્ટતાનો બોધ થશે કે જે નથી કરાવવું એમ. એટલે કે સાધારણ મનુષ્યોને આપના સ્વરૂપનું કે આપના સ્વરૂપ વિશે કોઈ વિશેષ દ્રષ્ટિ ન થાય એ જ ઉચિત છે. એટલે એને એવો કોઈ પણ પ્રકારનો બોધ ના થાય એવું કંઈક કરવું જોઈએ. તો એના માટે આ બધી વસ્તુનો ઉપસંહાર થાય કે ચતુર્ભુજ સ્વરૂપની બદલે દ્વિભુજ થઈ જાય, જે પ્રગટ શ્રી છે એ ગુપ્ત થઈ જાય, શોભા છે એ ગુપ્ત થઈ જાય, જ્યાં પ્રગટ કરવી હોય આપને ત્યાં જ પ્રગટ થાય, બાકી સંતાયેલી રહે. અને જે 4 આયુધ છે એ પણ ગુપ્ત થઈ જાય. એમ સ્પેસિફિક આટલી વસ્તુઓ જો ગુપ્ત થઈ જાય તો પ્રભુને સાચવવા સહેલા પડે. કોઈ જગ્યા એમને સંતાડવા માટે જેમ વ્રજમાં પધરાવ્યા તો મનુષ્ય રૂપેણ એક નાટ્ય જળવાઈ રહે અને એવી રીતના વ્રજમાં બિરાજી શકે. એટલે પ્રાકૃતતાથી અતિરિક્ત કંઈ પણ જે દેખાતું હોય, એટલે એમ કે જે વસ્તુ પ્રાકૃત જેવી દેખાતી હોય એ બધી ભલે રહી, અપ્રાકૃત અલૌકિક જે દેખાતી હોય
જોતા વેતે જ એ બધો ઉપસંહાર થાય. હવે આમાં એક વસ્તુ છે કે હકીકતમાં તો લૌકિકતાનો અંશ પણ આપનામાં વિદ્યમાન નથી. તો પછી અહીંયા એમ કેમ કહેવામાં આવ્યું કે લૌકિકતા હોય ઈ પ્રગટ કરો એમ? તો એ કહેવાનો મતલબ એ છે કે એ જે લૌકિકતા પ્રગટ કરવાની વાત છે એ કેવલ દેખાડવા માટે છે. એ વાસ્તવિક જે પ્રાકૃત મનુષ્યની જે લૌકિકતા હોય એવી લૌકિકતા નથી, પરંતુ દેખાડવા માટેની કે જે સામાન્ય સાધારણ જનોને એક પ્રકારનો એવો જ મોહ ઉત્પન્ન થાય કે મનુષ્ય છે એમ. એવો વ્યામોહ જળવાયેલો રહે જેથી કરીને આપને કોઈ અ, પરિશ્રમ ન થાય. જો કે ચતુર્ભુજ સ્વરૂપ જે છે એટલે એમ કે ચતુર્ભુજપણું જે છે એ દેવતાઓ માટે સામાન્ય છે, કેમ કે દેવતાઓમાં એવા બધા લક્ષણો હોય જ છે. જેમ બ્રહ્માજીને કોઈ 4 મુખ છે, ચતુર્મુખ બ્રહ્મા છે, એમ એવું વિલક્ષણતા કંઈક ને કંઈક દેવતાઓમાં હોય. તો દેવતાઓને કઈ નવાઈ ના લાગે કે ચતુર્ભુજ જોઈને, એટલે એમની દ્રષ્ટિએ કદાચ સાધારણ ચતુર્ભુજ સ્વરૂપ હોય, પરંતુ મનુષ્ય જે અહીંયા ભૂતલ ઉપર જે મનુષ્ય છે એના માટે તો એ અસાધારણ વસ્તુ જ છે. એટલે અસાધારણ હોવાના કારણે એનો ઉપસંહાર કરવો જ વધારે યોગ્ય છે, કે જેથી કરીને એને કઈ તરત બોધ ના થાય, ઈશ્વરત્વનું જ્ઞાન એને ના થાય. કેમ કે એ તો ફલરૂપ છે. ભગવાનમાં ઈશ્વરત્વનું જ્ઞાન થવું એ ફલરૂપ છે, તો બધાને તો ફલ દેવું નથી. તો સાધારણ જે જનસમૂહ છે એને જો તરત એવું જ્ઞાન થઈ જાય, ઈશ્વરત્વનો બોધ થઈ જાય, તો પછી સમસ્યા થાય. ભગવદ ગીતામાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે મને મનુષ્ય રૂપે જોવા વાળા લોકો છે એ મૂઢ છે. તો કહેવાનો મતલબ એ છે કે જેને પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે એમાં કંઈક લકી, એટલે એમાં કંઈક ભાગ્ય એનું કહેવાય કે એને ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. કેમ કે એવા લોકો જગતમાં છે કે જેને એમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. તો પછી જેને જ્ઞાન થાય છે એ કંઈક વિશિષ્ટ છે. તો એની જે વિશેષતા છે એ જળવાયેલી તો જ રહે કે એને કેવલ જે અધિકારી હોય એને જ જ્ઞાન થાય, બીજાને જ્ઞાન ના થાય. સર્વસામાન્ય ને બધાને જ્ઞાન થઈ જાય તો પછી કોઈ અધિકારી કે દૈવી કે એવા જીવની કોઈ વિશેષતા ના રહે, બધા સમાન થઈ જાય. અને જ્ઞાનનું, ભગવત સ્વરૂપના જ્ઞાનનું જે ફલરૂપપણું છે એ પણ નિવૃત્ત થાય. કેમ કે બધાને જે મળતું હોય એ ફલરૂપ ના કહેવાય. જે કોઈ વિશેષ અધિકારથી પ્રાપ્ત થતું હોય એને જ ફલરૂપ કહી શકાય. એટલે એવી પ્રાર્થના છે કે દેવતાઓ માટે ભલે ચતુર્ભુજ સ્વરૂપ સામાન્ય હોય, પણ સાધારણ મનુષ્ય માટે સામાન્ય નથી. માટે ઈ ચતુર્ભુજ સ્વરૂપનો પણ ઉપસંહાર કરવો યોગ્ય છે. એને પણ ન પ્રગટ કરવું જ વધારે યોગ્ય છે. પુસ્તક જેની પાસે હોય એમાં અહીંયા ભગવાન ઉવાચ લખ્યું છે, પણ એ ભગવાન ઉવાચ નથી, હજી સ્તુતિ જ ચાલુ છે, ભૂલથી લખાયેલું છે. વિશ્વમ યદેતત 31મો શ્લોક. વિશ્વમ યદેતત સ્વતનો નિશાંતે યથાવકાશમ પુરુષ પરો ભવાન બિભર્ષિ સોયમ મમ ગર્વગો અભૂત અહો નૃલકસ્ય વિડંબનમ મહત. વિશ્વમ યદેતત એટલે આ જે વિશ્વ છે, આ વિશ્વ એટલે આ જે 14 લોકની જે સૃષ્ટિ છે ઈ સ્વતનો એટલે પોતાના
શ્રીઅંગમાંથી, પોતાના જ સ્વરૂપમાંથી, પોતાનામાંથી જ એમ. એટલે એમ કે આપણે જેને કહીએ કે અ, ભગવાન જ એનું કારણ છે એમ. ભગવાન એમાં કાર્ય રૂપે પણ રહેલા છે અને કારણ રૂપે પણ રહેલા છે. નિમિત્ત ઉપાદાન જેને કહેવાય, બંને ભગવાન છે. નિમિત્ત કારણ પણ ભગવાન છે ને ઉપાદાન કારણ પણ ભગવાન છે. એટલે અહીંયા કીધું કે સ્વતનો, કે પોતાના જ સ્વરૂપમાંથી એ છૂટા પાડીને મતલબ પ્રગટ કર્યું છે આ જગતને. વિશ્વમ યદેતદ યથાવકાશમ પુરુષ પરો ભવાન. એટલે જેટલી વિસ્તાર, જેટલો જરૂરી હોય એટલો વિસ્તાર કરીને, યથાવકાશમ એ અર્થમાં છે, પુરુષ પરો ભવાન. એટલે પુરુષ પણ આપ જ છો અને પર પણ આપ જ છો. એટલે એમ કે જે જીવાત્મા છે, મનુષ્ય છે, એ પણ આપ જ મનુષ્ય રૂપે પ્રગટ થયા છો. અને જે પર છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એ પરમાત્મા પણ આપ જ છો એમ. વિભર્ષી એટલે ધારણ કરો છો. સો અયમ મમ ગર્ભ ગો અભૂત અહો નલોકસ્ય વિડંબનમ મહત. કે એવા જે પ્રભુ છે, એટલે એમ કે જે ત્રણેય લોકના નાથ છે, જેમણે આ સૃષ્ટિને ઉત્પન્ન કરી છે. સૃષ્ટિને ઉત્પન્ન કરી એમાં બધું આવી ગયું, કે સૃષ્ટિને ઉત્પન્ન કરનારા, પાલન કરનારા, સંહાર. કોકનો અવાજ ચાલુ થઈ ગયો, મ્યુટ કરવાની જરૂર છે. સૃષ્ટિને પ્રગટ કરનારા અને એનું પાલન કરનારા અને એને સંહાર કરનારા, એ બધી લીલા કરનારા આપ જ છે. એવા જે ભગવાન છે, એ દેવકીજી કહે છે કે મારું પરમ સૌભાગ્ય છે અથવા પરમ આશ્ચર્ય છે એમ. લોકસ્ય વિડંબનમ એટલે આશ્ચર્ય છે એમ. મહત એટલે મોટું આશ્ચર્ય છે કે મારા ઉદરમાં ઈ પધાર્યા એમ. હવે આ જે વસ્તુ છે કે અલૌકિક ગુણોનો, દેખાતા અલૌકિક ગુણોનો ઉપસંહાર કરવો અને દેખાતા લૌકિક ગુણોને પ્રગટ કરવા, એમાં એક પ્રકારનો વિરોધાભાસ છે. તો એ વિરોધાભાસ વિરોધાભાસ પ્રગટ એ જ કરી શકે કે જેની અંદર વિરુદ્ધ ધર્માશ્રય નામનો ગુણ હોય. વિરુદ્ધ ધર્માશ્રય એ કેવલ ઈશ્વરનો જ ગુણ છે, પ્રભુનો જ ગુણ છે. બીજા કોઈ જે જીવ છે એમાં એ વિરુદ્ધ ધર્માશ્રય આવતો નથી. તો એ વિરુદ્ધ ધર્માશ્રય માટે અહીંયા કહેવામાં આવે છે. એટલે કોઈ વિરોધ ના થાય એમ. કેમ કે નહીં તો કોઈને એવો પ્રશ્ન થાય કે જે અલૌકિક છે એ લૌકિક નથી, લૌકિક છે એ અલૌકિક નથી. તો કે જે અલૌકિક ગુણોનો ઉપસંહાર થઈ ગયો, તો હવે જે લૌકિક ગુણો પ્રગટ થયા એમાં કોઈ અલૌકિકતા નથી. એવી આશંકા કે એવી સમસ્યા ઉત્પન્ન થાય, એક વિરોધ ઉત્પન્ન થાય, એનો પરિહાર કરવા માટે, એની નિવૃત્તિ માટે કહે છે કે વિશ્વમ યદેતત સ્વતનો નિશાંતે. નિશાંતે એટલે કે રાત્રિ અહીંયા પ્રલયના અર્થમાં કહેવામાં આવી છે કે રાત્રિના પ્રલય થઈ જાય સૃષ્ટિનો. એટલે એ રાત્રિ પૂરી થાય અને જ્યારે દિવસ ઉત્પન્ન થાય પ્રભુનો, ત્યારે એ પ્રલય પૂરો થઈ જાય અને સૃષ્ટિ ઉત્પન્ન થાય, એટલે નિશાંતે કહેવામાં આવ્યું. અને યથાવકાશમ એ એટલે કહેવામાં આવ્યું કે કોઈને એવો આશંકા ન થાય કે નાની મોટી સૃષ્ટિ એમ. પણ જેટલું, જેના માટે જેટલો અવકાશ જરૂરી હોય એટલો વિસ્તાર એનો થાય છે એમ. કોઈ સંકોચ નથી, એમાં કોઈ સંકીર્ણતા નથી એમ. અને આમાં કોઈ વિરોધી ગુણોના સહઅસ્તિત્વમાં કોઈ વિરોધ એટલે પણ નથી કે જે લૌકિક ગુણો છે એ કેવલ અન્ય માટે છે, બીજાને પ્રદર્શન માટે છે.
એ વાસ્તવિક લૌકિક ગુણો નથી, એટલે એમ પણ વિરોધ નથી. અને વિરુદ્ધ ધર્માશ્રય ભગવાનનો ગુણધર્મ છે, એટલે આપનામાં એ દોષરૂપ નથી. બીજામાં જે વિરુદ્ધ ધર્મ છે એ દોષરૂપ હોય, એ ઈશ્વરમાં એ વિરુદ્ધ ધર્મો છે એ દોષરૂપ થતા નથી. એ બતાવવા માટે કે સૃષ્ટિને ઉત્પન્ન કરનારા, એનું પાલન કરનારા અને લય કરનારા એવા જે પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મ મારા જેવા ને ઉદરમાં પ્રગટ થાય છે એમ. એટલે એ પણ એક વિરુદ્ધ ધર્મ છે. એટલે એમાં પોતાની અકિંચનપણું પણ પ્રગટ કર્યું, દીનતા પણ પ્રગટ કરી, અને એક વિરુદ્ધ ધર્મ પણ પ્રગટ કર્યો કે જે ત્રણેય લોકના ઈશ્વર છે એને એવી શું આવશ્યકતા કે એ અહીંયા કારાગૃહમાં પ્રગટ થાય એમ. છતાં પણ કૃપા કરીને પ્રગટ થયા છે. કેમ કે એ પુરુષોત્તમ છે, એ પરબ્રહ્મ છે, એટલે એમાં એ વિરુદ્ધ ધર્મ સંભવી શકે. અને એમાં કોઈ હીનતા આવતી નથી કે એવા જે એવા કાર્ય કરવાથી પણ એ હીન થતા નથી. કેમ કે હકીકતમાં બધી વસ્તુ એનું જ સ્વરૂપ છે. બધી વસ્તુ એમનામાં જ માંથી જ પ્રગટ થયેલી છે. તો જેમ સૃષ્ટિ થવાથી કોઈ હીનતા ભગવાનમાં આવતી નથી, એવી રીતના દેવકીજીના ઉદરમાં પ્રવેશ કરવાથી પણ ભગવાનમાં કોઈ હીનતા આવતી નથી. એટલે બ્રહ્માંડ ને ચતુર્દશ લોકાત્મક એટલે 14 લોક વાળું જે બ્રહ્માંડ છે, એને આપ જયારે પ્રલય ની નિશા, પ્રલયની રાત્રિ જયારે પૂરી થાય ત્યારે સૃષ્ટિના સૂર્યોદયની સાથે એ સૃષ્ટિને પ્રગટ કરે છે. અને એમાં એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ એ સૃષ્ટિને. અને પોતાના શરીરથી એટલે જે વિરાટ છે એમનું જે શ્રીઅંગ છે એનાથી જ આખું એનો વિસ્તાર થાય છે, આખું ચતુર્દશ લોક પ્રગટ થાય છે અને એને પોતે ધારણ કરે છે. એટલે એટલે આમાં મોટો વિરોધાભાસ ક્યાં છે કે જે એટલા પરમ મહાન છે, એટલો એમનો વિસ્તાર છે, એટલી એમની મહત્તા છે, એ એટલા સૂક્ષ્મ થઈ જાય છે કે બાળકનું રૂપ ધારણ કરી લે છે એમ. એ પણ એક વિરુદ્ધ ધર્મ છે કે જેને માટે આપણે શાસ્ત્રમાં કહેવાય અણોરણીયાન મહત્વ મહિયાન, કે નાનાથી નાના અને મોટાથી મોટા. ભગવાનનું સ્વરૂપ એવું છે કે સૌથી મોટા છે, એટલે એમ કે કોઈ પણ વસ્તુ મોટામાં મોટી આપણે કલ્પના કરી શકીએ એ પછી આપણે એમ કહી શકીએ કે એનાથી પણ મોટા ભગવાન છે એમ. એટલે મહત્વ મહિયાન કીધું. અણોરણીયાન એટલે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ હોય જેની મનુષ્ય કલ્પના કરી શકે એનાથી પણ વધારે સૂક્ષ્મ ભગવાન છે એમ. એટલે એ વિરુદ્ધ ધર્મ જેમ પ્રભુમાં છે એમ અહીંયા વિરુદ્ધ ધર્મ પ્રગટ કરે છે કે જે સૃષ્ટિને ઉત્પન્ન કરે છે એ બ્રહ્માંડ છે એ એટલું મોટું છે. અને એ બ્રહ્માંડ જ્યારે એનો લય થઈ જાય છે ત્યારે એ બ્રહ્માંડ આપનામાં સમાહિત થઈ જાય છે, ત્યારે એ સૂક્ષ્મ થઈ જાય છે. અને એવા પ્રભુ પોતે પણ અહીંયા દેવકીજીના ઉદરમાં પધારીને સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. તો એક વિરુદ્ધ ધર્મ છે કે આટલા મહાન છે એ એટલું સૂક્ષ્મ રૂપ ધારણ કેમ કરે એમ. પર ઈશ્વરમાં દોષ રૂપ નથી. પુરુષ પર કીધું એટલે જે વ્યષ્ટિ ને સમષ્ટિ બે વસ્તુ હોય. એટલે જેમ એક મનુષ્ય હોય એને આપણે વ્યષ્ટિ કહીએ, અને બધો આખી સૃષ્ટિને એક સાથે આપણે એડ્રેસ કરીએ તો એને સમષ્ટિ કહેવામાં આવે. પછી એક આત્મા હોય તો એને આપણે આત્મા કહીએ. અને જ્યારે આખા
આત્મ તત્વ ચેતન તત્વ છે એને આપણે જ્યારે એડ્રેસ કરીએ ત્યારે આપણે એને સમષ્ટિ કહીએ, સમષ્ટિ આત્મા, અથવા આપણે એને પરમાત્મા કહીએ. તો અહીંયા ભગવાન છે એના માટે કીધું પુરુષ પર, એટલે પુરુષ રૂપે પણ ઈ જ છે અને પર રૂપે એટલે પરબ્રહ્મ રૂપે પરમાત્મા રૂપે પણ ઈ જ છે એમ. એમાં કઈ વાંધાજનક નથી. એટલે ઇનડાયરેક્ટલી અહીંયા ઈ પણ કહે છે કે અ, આપના સ્વરૂપનું એમને જ્ઞાન છે એમ. એ જાણે છે પ્રભુના સ્વરૂપને. એટલે અહીંયા પુરુષ પર, પછી આગળ ના શ્લોકમાં વિશ્વાત્મન, એ બધા જે વિશેષણ કે એ બધા જે સંબોધન છે એ એમ બતાવવા માટે છે કે આપ સમર્થ છો એમ આ બધું કાર્ય કરવા માટે, કે નાનામાં નાનું સ્વરૂપ પણ ધારણ કરવા માટે, આખા બ્રહ્માંડને પણ ધારણ કરવા માટે, એમ મોટામાં મોટું ને નાનામાં નાનું કાર્ય કરવા માટે પણ આપ સમર્થ છો એમ. એમાં કોઈ સંદેહ નથી. એવા મહાત્મ્ય એવું મહાત્મ્ય આપનામાં બિરાજે છે અને એનું એમને જ્ઞાન છે એમ. અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે એ મહાત્મ્યનું એમને જ્ઞાન છે. એવા જે વિશ્વના આધારભૂત, વિશ્વના આધારરૂપ, કે જેના યોગ બલથી, જેના અ, ઐશ્વર્યથી આ સૃષ્ટિ છે એ ટકેલી છે. એટલે અર્જુનને જેમ ભગવાન આજ્ઞા કરે છે ગીતામાં કે પશ્ચિમે યોગ મહેશ્વરમ, કે મારું યોગનું ઐશ્વર્ય જો, કે જેનાથી મેં આ બધા જગતને ધારણ કરી રાખ્યું છે. તો એ જે વિશ્વાધાર રૂપપણું જે પ્રભુનું છે એ, અને અહીંયા દેવકીજીના ઉદરમાં પધારવું, એ બંને પરમ વિરુદ્ધ લાગતી વાતો હોવા છતાં પણ ઈ ઈશ્વરમાં સંભવી શકે એમ. જોકે એ વિરુદ્ધ ધર્માશ્રય હોવાના કારણે એમાં આ કઈ આશ્ચર્ય નથી આવું એમનું કરવું એમ. એટલે એમ કે કોઈ પણ હીન કાર્ય કરવું, કે કોઈ પણ અ, લઘુ સ્વરૂપ ધારણ કરવું, અને પાછું એટલું મહાન આપનું સ્વરૂપ હોવું, કે આખા બ્રહ્માંડને પોતાનામાં ધારણ કરી રાખ્યું છે એવું મહાન આપનું સ્વરૂપ હોવું, એ બંને વસ્તુ વિરુદ્ધ છે. અને આ વિરુદ્ધ ધર્માશ્રય હોવાના કારણે આપનામાં એ બંનેના સાથે હોવું એ આશ્ચર્યકારક નથી. છતાં પણ જે જીવને જે પ્રતીતિ થાય છે એ પ્રતીતિના કારણે એ આશ્ચર્યકારક અમારા માટે છે એમ. એટલે એમ કે જીવને માટે એ આશ્ચર્યકારક છે, આપની દ્રષ્ટિથી કદાચ એ આશ્ચર્યકારક ના હોય. એટલે કીધું કે હો નલોકસ્ય વિડંબનમ મહદ. એટલે આજે મનુષ્ય, અહીંયા નરલોક એટલે મનુષ્યનો લોક, આ મનુષ્ય અહીંયા જેટલા છે એ બધા માટે મોટામાં મોટું આશ્ચર્ય છે એમ. અથવા જે મહત્પુરુષો છે એમને પણ આવું અનુકરણ કરવું એવું છે. જેમ મહાન પણ અલ્પનું અનુકરણ કરે છે, જેમ માણસ છે એ નાટકમાં કોઈ પશુનું રૂપ ધારણ કરી લે, કે કઈ એવું હીન રૂપ ધારણ કરી લે, એવી રીતના અહીંયા નાટ્ય અર્થ, જેમ એક નાટ્ય છે ભગવાનનું, કે એ સ્વરૂપ ધારણ કરે છે એમ. એટલે મનુષ્ય રૂપ ધારણ કરવું એ એક નાટ્ય માત્ર છે. એટલે બ્રહ્માંડ જેનો વિગ્રહ છે, એવા બ્રહ્માંડ ને ધારણ કરવા વાળા જે પ્રભુ છે એમનું આ પરમ સૂક્ષ્મ રૂપ, એટલે બ્રહ્માંડના કમ્પેરિઝનમાં, કે બ્રહ્માંડની દ્રષ્ટિથી વિચાર કરો તો એક બાળકનું સ્વરૂપ છે એ તો પરમ સૂક્ષ્મ છે. તો એ રૂપ ધારણ કરવું
એ પરમ આશ્ચર્યરૂપ છે એમ. વિડંબનમ એટલે નાટક જેવું અર્થમાં અહીં કે અનુકરણ, કે મનુષ્યનું જે અનુકરણ કરવું આપનું એ એક પરમ આશ્ચર્ય છે એમ. મહત આશ્ચર્ય એટલે કીધું કે આપ આટલા મહાન છો ને મનુષ્યનું નાટ્ય કરો છો એમ, મનુષ્ય જેવું આપ વર્તન કરો છો. અને એ આપની જે લીલા છે એવું અનુકરણ કરવાની એ પણ મહાન છે એમ. કેમ કે આપ અમારા માટે કે જે આપના જે જનો છે એના માટે આપ એવી લીલા કરો છો. અમારું એવું કોઈ સામર્થ્ય નથી, અહીંયા દૈન્ય પ્રગટ કરે છે કે અમારું એવું કોઈ સામર્થ્ય નથી, કે અમારી એવી કોઈ યોગ્યતા નથી કે આવા માત જે પરમ અલૌકિક જે સ્વરૂપ છે એ અમારા ઘરે પ્રગટ થાય, અમારા દેહથી પ્રગટ થાય, એવી કોઈ યોગ્યતા નથી. છતાં પણ એવું કાર્ય ભગવાન આશ્ચર્યરૂપ કાર્ય કરે છે એમ. એટલે એ આપની જ લીલા છે એમ, આપનું જ સામર્થ્ય છે, બીજી કોઈ રીતના એ સંભવાઈ ના શકે. એટલે આમાં એક તો ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એ બંને પ્રગટ કરે. એટલે એમ કે દૈન્ય પણ પ્રગટ કર્યું કે પોતાની યોગ્યતા નથી કે પ્રભુ પ્રગટ થાય, અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન પણ પ્રગટ કર્યું કે આ વિશ્વાત્મા છે, પુરુષ પર છે, પુરુષ પણ છે અને પર પણ છે, પરબ્રહ્મ પણ છે. એવી રીતના એમને મહાત્મ્યનું પૂરેપૂરું જ્ઞાન છે એ બતાવ્યું. નહીં તો આગળ ઉપર આપણે જે આગળના શ્લોકોમાં આપણે ઘણી વખત એ વસ્તુ જોઈ ગયા કે એ સંદેહ થાય કે ભગવાન જો ઈશ્વર છે તો પછી એમના માટે એટલો બધો ભય, કે એમના માટે આટલી બધી ચિંતા, કે અહીંથી પધરાવી જવાની કે રૂપાંતરની કે એ બધી કરવી શું યોગ્ય છે, એવી આશંકા થાય. પરંતુ અહીં સમજવાની વાત એ છે કે દેવકીને એ બધા મહાત્મ્યનું જ્ઞાન છે જ નથી એવું નથી, અને છતાં પણ આ બધી વિનંતી કરે છે. એનું કારણ છે કે એમનો ભાવ એ છે કે કોઈ પણ રીતે કંસનો અને કંસને મતલબ ભગવાન મળે નહીં, કેમ કે એ પરિશ્રમ સિવાય એમાં કંઈ થવાનું નથી. એટલે કોઈ પણ રીતના કંસ છે એ ભગવાનને ઓળખી ના શકે કે મળે નહીં એવું થાય એ જરૂરી છે. એના માટે આ બધું વિનંતી કરે છે. એમને જ્ઞાન નથી એવું નથી, એમને પણ ખ્યાલ છે કે પ્રભુમાં એટલું સામર્થ્ય છે. અને આગળના શ્લોકોમાં આપણે એ પણ જોયું, એમાં બધા ઓપ્શન્સ, વિકલ્પો બતાવવામાં આવ્યા કે જો અહીંયા જ કંસને હમણાં જ મારી નાખવામાં આવે તો પાછળથી એના જે બીજા અસુરો, એના કમ્પેનિયન, એના જે સાથીદારો છે એ બધા કનડગત કરે, એ બધા હેરાનગતિ કરે. એટલે બધા ઓપ્શન્સમાંથી સૌથી સારો ઉપાય એ જ છે કે ભગવાનને ક્યાંક પધરાવી જવાય, એટલે સમય મળે અને કંઈક લીલા થઈ શકે ભક્તો સાથે બીજી. અહીંયા આ જે સ્તુતિ છે એ પૂર્ણ થાય છે. વસુદેવજીની, દેવકીજી બંનેની સ્તુતિ પૂર્ણ થઈ ગઈ. હવે જે આગળના શ્લોકો છે એ ભગવાનના આજ્ઞા કરેલા છે. એમાં 14 શ્લોક છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે બંનેની સ્તુતિ સાંભળી અને પોતાનું પુત્ર રૂપે પ્રગટ થવાનું પ્રયોજન કે હેતુ શું એ બતાવવા માટે આગળનું વ્યાખ્યાન છે, આગળના શ્લોકો છે. અને એ પૂર્વનો જે વૃત્તાંત છે
ઈ એમને પરિજ્ઞાન માટે કે એમને જ્ઞાન થાય કે આ કેવી રીતના આપનું પ્રાગટ્ય એમને ત્યાં થયું એમ. કેમ કે નોર્મલી તો ભગવાનનું પ્રાગટ્ય કોઈના ઘરે થાય નહીં, એટલે કંઈક વિશિષ્ટ અધિકાર છે, એનું કંઈક વિશિષ્ટ કારણ હોવું જોઈએ, એનું પરિજ્ઞાન થાય એના માટે 14 શ્લોકથી 14 વિદ્યા રૂપ આશ્વાસન કયો કે જે કંઈ પ્રભુના વચનો છે. હવે 14 વિદ્યા રૂપ કીધું એટલે 14 વિદ્યા કઈ કઈ? તો જે 4 વેદ છે, ઋક્સામ, યજુ, અથર્વ, એ 4 વેદ છે અને એના ષડંગ છે: વેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ ને છંદ. વ્યાકરણ, નિરુક્ત, છંદ ને જ્યોતિષ. અને સ્મૃતિ, પુરાણ, મીમાંસા અને તર્ક, એ 4. એટલે 4 વેદ, એના 6 અંગ એટલે 10, અને 4 સ્મૃતિ, પુરાણ, મીમાંસા અને તર્ક એટલે 14. એ 14 વિદ્યા છે. એટલે એના રૂપ આ 14 શ્લોક થી ભગવાન કહે છે એમ. હવે કારિકા છે. કારિકાનું આપણે આવતા વખતે રાખીએ, કેમ કે પૂરું નહીં થાય. 2.5 શ્લોક કારિકાના છે ને પછી એ વચનો પ્રારંભ થાય છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો જય શ્રી. તમે કોઈને લાગતા નથી લગભગ. તે વૈષ્ણવ કોઈને કઈ પ્રશ્ન ને પછી આપશે આજ્ઞા લઈને આશ્રમ ઉપર લઈએ. બસ ખૂબ સુંદર પ્રવચન. ભલે જજે તો આશ્રમ લઈ લે. પણ જરૂર. કોઈ વૈષ્ણવ લેશો? રાજુભાઈ આપલો. આપની આજ્ઞા હોય તો આશ્રમનું પદગાન કરીએ. હા, જરૂર, આનંદથી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आकली में चांसु होत निवेरो, सूर कहाँ कहे दिविध अंधेरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, विशाल कुमार प्यारे की जय. આપના ચરણોમાં કોટાન કોટી कोटि સાષ્ટાંગ दंडवत દંડવત. प्रणाम. આપશ્રીના શ્રી યુગલશ્રી ચરણમાં કોટી કોટી પંચાંગ પ્રણામ. જય જય. દંડવત પ્રણામ. જય જય શ્રી.